એમ દેવી ભાગવત અધ્યાય 12 અંબા યજ્ઞ વિધિ. રાજાએ પૂછ્યું, હે સ્વામીન, તે દેવીના યજ્ઞનો વિધિ બરાબર સંપૂર્ણ તમે મને કહો, જેને સાંભળી હું આળસ રહિત થઈ શક્તિ પ્રમાણે તે કરું. તેમાં ચોક્કસ પ્રમાણે પૂજાનો વિધિ, મંત્રો, હોમવાનું દ્રવ્ય શું હોય છે, બ્રાહ્મણોની સંખ્યા કેટલી, દક્ષિણા કેટલી હોવી જોઈએ. વ્યાસ બોલી, હે રાજન, દેવીનો યજ્ઞ વિધિથી કહું છું, સાંભળો. હર કોઈ કર્મશાસ્ત્રમાં કહેલા વિધિથી સાત્વિક, રાજસ ને તામસ 3 પ્રકાર જાણવું. તેમાં મુનિઓનું કર્મ સાત્વિક, રાજાઓનું રાજસ, રાક્ષસોનું તામસ કહ્યું. જ્ઞાનીઓનું કર્મ ગુણરહિત હોય, મુક્ત થયેલાનું કર્મ જ્ઞાનમય હોય. જેવું તમને વિસ્તારથી કહું છું, જેમાં દેશ, કાળ, દ્રવ્ય, મંત્રો, બ્રાહ્મણ, શ્રદ્ધા સાત્વિક હોય તે યજ્ઞને સાત્વિક કહે છે. હે રાજા, દ્રવ્ય શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ, મંત્ર શુદ્ધિ હોય તો પૂર્ણ ફળ થાય છે, નહીં તો પૂર્ણ ફળ મળતું નથી. અન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે જો પુણ્ય કર્મ કર્યું હોય તો આ લોકમાં કીર્તિ મળતી નથી અને પરલોકમાં તેનું ફળ પણ મળતું નથી. માટે ન્યાય માર્ગે મેળવેલા દ્રવ્યથી જ પુણ્ય કર્મ કરવું, જેથી તે કર્મ યશ, પરલોક, સુખ માટે થાય. હે રાજેન્દ્ર, તમે જાણો જ છો કે પાંડવોએ સંપૂર્ણ શ્રેષ્ઠ દક્ષિણાવાળો ઉત્તમ રાજસૂય યજ્ઞ કર્યો હતો, જેમાં મોટા મનવાળા યાદવેન્દ્ર ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રગટ હતા અને પૂર્ણ વિદ્યાવાળા દ્રોણાચાર્ય વગેરે બ્રાહ્મણો હતા. છતાં યજ્ઞને બરાબર પૂર્ણ કર્યા પછી 1 જ મહિને પાંડવોએ અતિમાન કષ્ટ, ભયંકર વનવાસ મેળવ્યું. દ્રૌપદીને પીડા થઈ હતી, જુગારમાં હાર થઈ હતી, વનવાસમાં મોટું કષ્ટ ભોગવવું પડ્યું. તો યજ્ઞનું ફળ ક્યાં ગયું? વળી મહાત્મા સર્વ પાંડવોએ વિરાટ રાજાનું દાસપણું કર્યું હતું. તે સમયે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ દ્રૌપદીને કીચકે અત્યંત દુઃખી કરી હતી. તો શુદ્ધ ચિત્તવાળા બ્રાહ્મણોના આશીર્વાદો ક્યાં ગયા? ને તે સંકટ વેળા વાસુદેવ શ્રી કૃષ્ણની ભક્તિ ક્યાં ગઈ? તે વેળા સુંદર વર્ણવાળી સાધ્વી દ્રૌપદીના વાળ ખેંચાયા ત્યારે કોઈએ પણ તે બાળ દ્રુપદ પુત્રીની રક્ષા કરી નથી. દેવોના ઈશ્વર કૃષ્ણ, ધર્મપુત્ર યુધિષ્ઠિર હોવા છતાં એમાં શું કારણ ધારું? આનો ઉત્તર આ જ છે કે તેમાં રાસ